નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ જીવન સત્સંગમાં। આજે આપણે જાણીશું 2025ની શરૂઆતમાં 5 રાશિઓને મળશે શુભ પરિણામ। 4 શુભ યોગો શરૂ થશે 2025ની શરૂઆતમાં અને 5 રાશિઓને મળશે શુભ પરિણામ, પ્રગતિ અને ધનલાભ। 2025ની શરૂઆતમાં થોડા દિવસો બાકી છે। જ્યોતિષ ગણતરી મુજબ વર્ષ 2025 4 શુભ યોગોમાં શરૂ થવા જઈ રહ્યું છે। હિન્દુ કેલેન્ડર મુજબ 1 જાન્યુઆરી 2025ના રોજ હર્ષણ, શિવવાસ, બાલવ અને કૈશવ યોગ બની રહ્યો છે। આ યોગ ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે। 2025 કેટલીક રાશિઓ માટે શુભ રહેશે કારણ કે નવા વર્ષની શરૂઆત હર્ષણ, શિવવાસ, બાલવ અને કૌલવ યોગ સાથે થશે। ચાલો જાણીએ કઈ રાશિઓને મળશે શુભ ફળ। 1. મેષ રાશિ। મેષ રાશિવાળા જાતકો ભાગ્યનો સાથ રહેશે। કોઈ નવી યોજના બનશે જે ભવિષ્યમાં ફાયદાકારક રહેશે। વિવાહિત જીવન સુખમય રહેશે। શિક્ષણ ક્ષેત્રે સાથે જોડાયેલા લોકો માટે આ સમય વરદાનથી ઓછો નથી। નવું વાહન કે મકાન ખરીદી કરી શકો છો। 2. મિથુન રાશિ। મિથુન રાશિના જાતકો માટે નવું વર્ષ શુભ રહેશે। તમે કોઈપણ ચિંતાઓમાંથી રાહત મેળવી શકો છો। તમારી આર્થિક સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે। પ્રવાસ પર જવાનું થઈ શકે છે। અધિકારીઓ સાથે સંબંધો સારા રહેશે। તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે। તમે રિયલ એસ્ટેટનો સોદો કરી શકો છો। ખરીદી વેચાણમાં તમને લાભ મળી શકે છે। 3. સિંહ રાશિ। સિંહ રાશિના લોકો માટે નવું વર્ષ શુભ રહેશે। પ્રોપર્ટીના વ્યવસાય વગેરેથી લાભ થશે। આ સફળતાનો સમય છે। તમે જે પણ કાર્ય કરવા માગો છો તે સંપૂર્ણ થવાની સંભાવના છે। તમને તમારા જીવનસાથી તરફથી ફાયદો થશે। રોજિંદા કાર્યો લાભદાયક રહેશે। પારિવારિક સમસ્યાઓનો ઉકેલતા તક મળશે। માન સન્માન વધશે। અધિકારીઓ ખુશ રહેશે। તમને નાણાકીય લાભ થવાની અપેક્ષા છે। તમને શુભકામનાઓ। તુલા રાશિ। તુલા રાશિના જાતકોને નવા વર્ષમાં શુભ ફળ મળશે। માન સન્માન વધશે। અધિકારીઓ ખુશ રહેશે। પારિવારિક સમસ્યાઓ ઉકેલવાની તકો મળશે અને નાણાકીય લાભ થવાની અપેક્ષા છે। તમને કોઈ સારા સમાચાર મળી શકે છે। કુંભ રાશિ। 2025 કુંભ રાશિના લોકો માટે શુભ સાબિત થશે। આ વર્ષે નવી યોજનાઓ બનશે। આ વર્ષે તમારા માટે આશીર્વાદથી ઓછું ન કહી શકાય। અધિકારીઓ સાથેના સંબંધો સુધરશે। વેપારની દૃષ્ટિએ આ સમય ઘણો સારો છે। તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો। ધન્યવાદ।